પાટણ નાગરિક સહકારી બેંકમાં થયેલી કર્મચારીઓની ભરતીને લઈને થયો મોટો વિવાદ। બેંકના પૂર્વ ચેરમેન સુરેશ પટેલે વર્તમાન વહીવટદારો પર લગાવ્યો સગાવાદ અને ગેરકાયદે ભરતી કર્યાનો આરોપ। પૂર્વ ચેરમેન સુરેશ પટેલે આરોપ લગાવ્યા કે હાલમાં કોઈ જરૂરિયાત ન હોવા છતાં વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરે પોતાના સગા સંબંધીઓને નોકરી આપવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી। આ ભરતીથી બેંક પર વધારાનો આર્થિક બોજ પડશે। બેંકમાં પૂરતો સ્ટાફ છે, પૂરતો કર્મચારીઓ છે, કામના પ્રમાણમાં એ પહોંચી વળે છે, કર્મઠ કર્મચારીઓ છે, પરંતુ જાતે હું તો મરતો જાઉં અને મારતો જાઉં આ થિયરી ઉપર એ ચાલ્યા છે કે ભાઈ આપણી ટર્મ પૂરી થઈ ગઈ, રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે અમારી મુદત પૂરી થઈ ગઈ છે અને મોટાભાગના ડિરેક્ટરો આજ ફરી વખત ચૂંટણી લડી શકવાના નથી, એટલે આપણા માણસોને ગોઠવીને જઈએ। આવી નીતિના હિસાબે એ લોકોએ આ ભરતીનો કાર્યક્રમ કર્યો। પૂર્વ ચેરમેન સુરેશ પટેલે લગાવેલા તમામ આરોપોને હાલના ચેરમેન મહેન્દ્ર પટેલે પાયાવિહોણા ગણાવ્યા। સાથે જ સ્પષ્ટતા કરી કે ભરતી પ્રક્રિયા નિયમ મુજબ અને બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરીથી જ કરવામાં આવી છે। 18 ડિસેમ્બરે અખબારમાં જાહેરાત આપવામાં આવી અને સરકારના અનુબંધમ પોર્ટલ પર પણ તેની વિગતો મુકાઈ હતી। નિષ્ણાતોની હાજરીમાં જ ઇન્ટરવ્યૂ લઈને ભરતી કરવામાં આવી છે। તમામ જે હાજર રહેલા લોકો હતા, ઉમેદવારો હતા, એમના ઇન્ટરવ્યૂ એક્સપર્ટની હાજરીમાં લેવામાં આવેલા અને એ બનાવવાને પસંદગીની આખી લિસ્ટ બનાવવામાં આવેલું અને પસંદગીનું જે લિસ્ટ બન્યું એ જ મુજબ એનો રિપોર્ટ ડિરેક્ટરની માગણી મુજબ અમે બોર્ડમાં 13 તારીખના બોર્ડમાં રજૂ કરેલું અને બોર્ડે સર્વાનુમતે હાજર તમામ સભ્યોએ સર્વાનુમતે એ લોકોને નિમણૂક પત્રો આપવાનો ઠરાવ કરેલો અને એ આધારે નિમણૂક પત્રો આપી કાયદેસરની કાર્યવાહી કરેલી।